Hello everyone, I am Chitra Kantharia, nursing tutor of TNTV Institute of Nursing. Today I am going to demonstrate the postnatal assessment. Introduction of postnatal assessment. After delivery, whichever assessment is doing of mother is called as postnatal assessment. ડિલિવરી પછી જે પણ એક્ઝામિનેશન મધરનું કરવામાં આવે છે તેને પોસ્ટનેટલ અસેસમેન્ટ કહેવામાં આવે છે. Postnatal assessment includes systematic examination of the mother and baby and appropriate advice given to the mother and family during postnatal period. The assessment begins during the fourth stage itself and extends throughout the postnatal period. Postnatal assessment એ મધર અને બેબીનું સિસ્ટમિક એક્ઝામિનેશન છે જેમાં મધર અને ફેમિલીને પોસ્ટનેટલ પીરિયડ દરમિયાન કઈ રીતે ખ્યાલ રાખવો અને એની એડવાઇસ આપવામાં આવે છે જે ફોર્થ સ્ટેજ સુધી સ્ટાર્ટ થાય છે અને પોસ્ટનેટલ પીરિયડ સુધી ચાલુ રહે છે. Purposes of postnatal assessment to promote physical and emotional well-being. ફિઝિકલ અને ઇમોશનલ વેલબિંગને પ્રમોટ કરવા માટે, ટુ રિસ્ટોર ધી હેલ્થ સ્ટેટસ ઓફ ધી મધર, માતાના હેલ્થ સ્ટેટસને જાળવવા માટે, ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન એન્ડ કોમ્પ્લિકેશન્સ, ઇન્ફેક્શન અને કોમ્પ્લિકેશન્સને અટકાવવા માટે. પીરિયડ ઓફ પોસ્ટનેટલ અસેસમેન્ટ. ફર્સ્ટ, ઇમિજિએટ 24 hours after delivery. Second, early up to 7 days. Third, late up to 6 weeks. Preparation of the client and environment. A. History collection. પેશન્ટને પાસ્ટમાં કોઈપણ પ્રકારના કોમ્પ્લિકેશન હોય તે જાણવા માટે પેશન્ટની ડિટેલમાં હિસ્ટ્રી લેવી. બી. પ્રિપરેશન ઓફ ધી ક્લાયન્ટ. મેન્ટેન પ્રાઇવસી વિથ એડિક્વેટ ડ્રેપ્સ એન્ડ સ્ક્રીન. ડ્રેપ્સ અને સ્ક્રીનની મદદ વડે પ્રાઇવસી મેન્ટેન કરવું. એડિક્વેટ લાઇટિંગ પ્રોવાઇડેડ. જરૂર પૂરતી લાઇટિંગ પ્રોવાઈડ કરવું. કમ્ફર્ટેબલ બેડ ઓર એક્ઝામિનેશન ટેબલ. એક્ઝામિનેશન ટેબલ કમ્ફર્ટેબલ થાય એ રીતે અરેન્જ કરવું. પ્રિપેર ધ પેશન્ટ ફિઝિકલી એન્ડ મેન્ટલી વિથ એડિક્વેટ એક્સપ્લેનેશન. એડિક્વેટ એક્સપ્લેનેશન આપીને પેશન્ટને ફિઝિકલી અને મેન્ટલી પ્રિપેર કરવું. એક્સપ્લેન ધ પ્રોસિજર ટુ ધ પેશન્ટ ટુ અલાઈ એન્ઝાઇટીઝ ટુ વિન કોન્ફિડન્સ એન્ડ કોઓપરેશન. પેશન્ટનું કોન્ફિડન્સ અને કોઓપરેશન ગેઇન કરવા તથા એન્ઝાઇટી દૂર કરવા તેને પ્રોસિજર પ્રોપરલી એક્સપ્લેન કરવી. ઇમિજિએટ અસેસમેન્ટ. અસેસ મેટર્નલ હિસ્ટ્રી ઓફ પ્રીવિયસ પોસ્ટપાર્ટમ હેમરેજ. જો પ્રીવિયસ પોસ્ટપાર્ટમ હેમરેજની મેટર્નલ હિસ્ટ્રી હોય તો તેને અસેસ કરવું. એ કવરમાં કેટલા પેડ યુઝ થયા છે તેના નંબર નોટ ડાઉન કરવા. બ્લડ ક્લોટ્સ પ્રેઝન્ટ છે કે નહીં તે ઇવાલ્યુએટ કરવું તથા બ્લડ લોસ કેટલા પ્રમાણમાં છે તે અસેસ કરવું. અસેસ ફોર ઇન્ટેક આઉટપુટ ચાર્ટ એન્ડ યુરિન વોઇડ શુડ બી ડોક્યુમેન્ટેડ વિથિન 6 hours. ફ્લુઇડ વોલ્યુમ મેન્ટેન કરવા માટે દર 6 કલાકે પેશન્ટનું ઇન્ટેક અને આઉટપુટ મેન્ટેન કરવું તથા પેશન્ટ કેટલા પ્રમાણમાં યુરિન પાસ આઉટ કરે છે તે અસેસ કરવું. અસેસ ફોર હાઇપોટેન્શન, ટેકીકાર્ડિયા, ચેન્જ ઇન રેસ્પિરેટરી રેટ, ડિક્રીઝ ઇન યુરિન આઉટપુટ એન્ડ ચેન્જ ઇન મેન્ટલ સ્ટેટસ. હાઇપોવોલેમિક શોક નહીં થાય એ માટે હાઇપોટેન્શન, ટેકીકાર્ડિયા, રેસ્પિરેટરી રેટની અંદર ચેન્જ, મેન્ટલ સ્ટેટસ અને યુરિન આઉટપુટની અંદર ચેન્જ થાય છે કે નહીં તે અસેસ કરવું. This tray is used for postnatal assessment. The clean tray containing Macintosh with draw seat to prevent the soiling of linen, small towel if required, measure tape to measure the fundal height and abdominal girth, bowl with gauze piece to check the type of breast milk, sphygmomanometer to check the BP, kidney tray to collect the wet waste material, record and report sheet to record the data, vital signs tray to check the vital signs, weight scale to measure the weight, bedpan if required. Tray containing artery forceps and dissecting forceps to hold the gauze piece and cotton swab, sterile gloves to prevent cross infection, sterile pad if required to change, bowl with gauze piece to clean the cesarean site, bowl with cotton swab to clean the cesarean site,
Small bowl to pour the solution. Explain procedure to the patient. પેશન્ટનું કોન્ફિડન્સ અને કોઓપરેશન ગેઇન કરવા તથા એન્ઝાઇટી દૂર કરવા તેમને પ્રોસિજર પ્રોપરલી એક્સપ્લેન કરવું. ડૂ ધી હેન્ડ વોશિંગ. ક્રોસ ઇન્ફેક્શન નહીં થાય એ માટે હેન્ડ વોશિંગ કરવું. ચેક ધ ફિઝિકલ વેલબિંગ ઓફ ધ પેશન્ટ. જનરલ ફિઝિકલ એક્ઝામિનેશન. પેશન્ટનું ફિઝિકલ વેલબિંગ ચેક કરવું, જેમાં જનરલ ફિઝિકલ એક્ઝામિનેશન કરવું. ફર્સ્ટ, બ્રેસ્ટ શુડ બી સોફ્ટ, ફર્મ એન્ડ ફિલ્ડ ધેટ વી હેવ ટુ ચેક. બ્રેસ્ટ સોફ્ટ, ફર્મ અને ફિલ્ડ છે કે નહીં તે ચેક કરવું. ઇન યુટ્રસ વી હેવ ટુ ચેક કન્સિસ્ટન્સી, પોઝિશન એન્ડ હાઇટ. યુટ્રસનું ઇન્વોલ્યુશન થયેલું જોવા માટે યુટ્રસની કન્સિસ્ટન્સી, પોઝિશન અને હાઇટ અસેસ કરવું. ઇન બ્લેડર વી હેવ ટુ ચેક ધી વોઇડિંગ પેટર્ન, ફ્રીક્વન્સી એન્ડ ઇન્કોન્ટિનન્સ. કેટલા પ્રમાણમાં યુરિન પાસ આઉટ કરવામાં આવે છે તેની ફ્રીક્વન્સી, યુરિનરી ઇન્કોન્ટિનન્સ એ અસેસ કરવું. જો પેશન્ટને યુરિન પાસ આઉટ કરવામાં તકલીફ થતી હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો. ઇન બોવલ્સ વી હેવ ટુ ચેક બોવલ સાઉન્ડ, હેમરોઇડ્સ એન્ડ બોવલ મૂવમેન્ટ્સ. બોવલ સાઉન્ડ્સ, હેમરોઇડ્સ એન્ડ બોવલ મૂવમેન્ટ અસેસ કરવું. જો હાઇપર એસિડિટી, કોન્સ્ટિપેશન કે ડાયરિયા જેવી તકલીફ જણાય તો ડૉક્ટરના જણાવ્યા મુજબ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવો. ઇન લોકિયા વી હેવ ટુ ચેક ટાઈપ, અમાઉન્ટ, ક્લોથ્સ એન્ડ કલર્સ. કયા કલરનું કેટલા પ્રમાણમાં લોકિયા પાસ થયું છે તે અસેસ કરવું. 1 કલાકમાં પેશન્ટે કેટલા પેડ્સ યુઝ કર્યા છે એ મુજબ કેટલા પ્રમાણમાં બ્લડ લોસ, બ્લડ ક્લોટ કે લોકિયા પાસ થયું છે તે અસેસ કરવું. In episiotomy, we have to check laceration, bruising and swelling. એપિઝોટોમીની સાઇટ પર કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન, બ્રુઝિંગ કે સ્વેલિંગ થયું છે કે નહીં તે અસેસ કરવું. જો ઇન્ફેક્શન થયેલું જણાય તો ડૉક્ટરના જણાવ્યા મુજબ ડ્રેસિંગ કરવું. We have to check હોમેન સાઇન ઇઝ પ્રેઝન્ટ ઓર નોટ. પોસ્ટનેટલ અસેસમેન્ટ દરમિયાન હોમેન સાઇન ચેક કરવું, જેમાં પેશન્ટના કાફ મસલ્સમાં પેઇન છે કે નહીં તે અસેસ કરવામાં આવે છે. જો કાફ મસલ્સમાં પેઇન પ્રેઝન્ટ હશે તો પેશન્ટમાં હોમેન સાઇન પ્રેઝન્ટ હશે. વી હેવ ટુ ચેક ઇમોશનલ સ્ટેટસ, બોન્ડિંગ એન્ડ પોસ્ટનેટલ બ્લૂઝ. મધરનું ઇમોશનલ વેલબિંગ અસેસ કરવું, મધર અને બેબીનું ઇમોશનલ બોન્ડિંગ અસેસ કરવું અને પોસ્ટનેટલ પીરિયડ દરમિયાન મધરને એન્ઝાઇટી કે ડિપ્રેશન છે કે નહીં તે અસેસ કરવું. જો આમાંથી કોઈપણ જાતની તકલીફ જણાય તો સાયકિયાટ્રિસ્ટનો સંપર્ક કરવો અને મધરનું કાઉન્સેલિંગ કરવું. પરફોર્મ બ્રેસ્ટ એક્ઝામિનેશન. ફર્સ્ટ, વી હેવ ટુ એક્સપોઝ ધ બ્રેસ્ટ એરિયા ટુ પરફોર્મ એન એક્ઝામિનેશન. બ્રેસ્ટના પાર્ટને એક્સપોઝ કરીને જે બ્રેસ્ટનું એક્ઝામિનેશન કરવાનું હોય તે પાર્ટ ઓપન રાખવો અને બીજા બ્રેસ્ટને સ્મોલ ટોવેલથી કવર કરવો. We have to do inspection of the breast. In that, we have to check size, shape, firmness, redness, symmetry and engorgement. પોસ્ટનેટલ પીરિયડમાં બ્રેસ્ટનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે કારણ કે લેક્ટેટિંગ મધરના બ્રેસ્ટમાં પોસ્ટનેટલ પીરિયડ દરમિયાન ચેન્જ જોવા મળે છે, જેમાં સાઇઝ, શેપ, ફર્મનેસ, રેડનેસ, સિમેટ્રી એન્ડ એન્ગોર્જમેન્ટ જેવી સાઇન જોવા મળે છે જે આપણા દ્વારા ચેક કરવામાં આવે છે. Then we have to check areola, that is primary and secondary areola. પ્રાઇમરી અને સેકન્ડરી એરિયોલા પ્રેઝન્ટ છે કે નહીં અને પ્રોમિનન્ટ છે કે નહીં તે અસેસ કરવામાં આવે છે. Then we have to check nipple. In that we have to check for the cracks, redness, flat or inverted or erect. નિપલની અંદર ક્રેક, રેડનેસ છે કે નહીં તે અસેસ કરવું અને ફ્લેટ, ઇન્વર્ટેડ કે ઇરેક્ટ છે કે નહીં તે અસેસ કરવું. આફ્ટર દેટ વી હેવ ટુ ચેક ધ માસ્ટાઇટિસ ઓર ઇવાલ્યુએટ ફોર ધી માસ્ટાઇટિસ. બ્રેસ્ટનું ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન એટલે કે માસ્ટાઇટિસ કહેવામાં આવે છે અને તે આપણે અસેસ કરવું. લમ્સ એટલે કે ગાંઠ અને એક્ઝિલિયરી વેઇન પ્રોમિનન્ટ છે કે નહીં તે અસેસ કરવું અને જો કોઈપણ જાતની તકલીફ જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો. Palpation of the breast. First of all, start doing palpation of breast from farthest breast to nearest breast.
and do the palpation from center to periphery. બ્રેસ્ટ પાલ્પેશન સૌથી પહેલાં દૂરના બ્રેસ્ટનું કરવામાં આવે છે, ત્યારબાદ નજીકના બ્રેસ્ટનું કરવામાં આવે છે. બ્રેસ્ટ પાલ્પેશન કરતી વખતે એક હાથ વડે બ્રેસ્ટને સપોર્ટ આપવામાં આવે છે, જ્યારે બીજા હાથના ફિંગર પેડ્સ વડે સેન્ટર ટુ પેરિફરી પાલ્પેશન કરીને કોઈપણ જાતની એબનોર્માલિટી છે કે નહીં તે અસેસ કરવામાં આવે છે. જો બ્રેસ્ટ પાલ્પેશન દરમિયાન લમ્પ્સ કે બ્રેસ્ટ એન્ગોજમેન્ટ પ્રેઝન્ટ હોય તો તાત્કાલિક ડૉક્ટરના જણાવ્યા મુજબ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. We have to assess the type of breast milk. In the first 2 weeks after a baby is born, breast milk progresses through 3 main stages: colostrum, transitional breast milk and mature breast milk. તે દરમિયાન આપણે કોલોસ્ટ્રમ, ટ્રાન્ઝિશનલ બ્રેસ્ટ મિલ્ક કે મેચ્યોર બ્રેસ્ટ મિલ્ક પ્રેઝન્ટ છે કે નહીં તે અસેસ કરવું. We have to perform the uterus examination. In that, first of all, we will do inspection. During inspection, we have to assess for any scar or wound present on the abdomen. કોઈપણ જાતના સ્કાર, wound કે lesion એબ્ડોમન પર જોવા મળે તો એ અસેસ કરવામાં આવે છે. We have to assess linea nigra, stria gravidarum and stria albicans, a dark vertical line that may appear down the center of a woman's abdomen during pregnancy, which is a pigmented form of the linea alba. Linea nigra એ એબ્ડોમનના મિડલાઇન પર ડાર્ક પિગમેન્ટેશનવાળી લાઇન હોય છે. સ્ટ્રિયા ગ્રેવિડરમ જે રેડ કે બ્લેક કલરના સ્ટ્રેચ માર્ક હોય છે અને સ્ટ્રિયા આલ્બિકન્સ જે વ્હાઇટ કલરના સ્ટ્રેચ માર્ક હોય છે, જે પ્રેગ્નન્સીમાં નોર્મલ સાઇન તરીકે ગણવામાં આવે છે અને તે અસેસ કરવામાં આવે છે. We have to check for the size, shape of the uterus and the umbilicus that is protruded or not. યુટ્રસનું ઇન્વોલ્યુશન થયેલું હોય તેના કારણે યુટ્રસના સાઇઝ, શેપ અને અમ્બલિકસમાં ચેન્જ જોવા મળે છે, જે અસેસ કરવામાં આવે છે. યુટ્રસ પાલ્પેશન. મેઝર ફંડલ હાઇટ. Empty the bladder, place the mother in supine position and slightly leg flexed. Palpate the fundus in finger breadths from symphysis pubis toward umbilicus and locate the fundus. Measure the fundal height by inch tape which indicates uterine involution. ફંડલ હાઇટ મેઝર કરવા માટે સૌથી પહેલાં મધરનું બ્લેડર એમ્પ્ટી કરાવવું, ત્યારબાદ મધરને સુપાઇન પોઝિશન આપીને એમના લેગ્સ નીથી સ્લાઇટલી ફ્લેક્સ કરવા. ફંડસને પાલ્પેટ કરીને સિમ્ફાઇસિસ પ્યુબિસ સુધી મેઝર ટેપ વડે ફંડલ હાઇટ મેઝર કરવી, જેનાથી યુટ્રસનું ઇન્વોલ્યુશન થયેલું જોવા મળશે. If patient having LSCS, inspection, check the sutures, sign of bruising, swelling, redness or any infection. જો પેશન્ટ LSCS વાળું હોય તો કેટલા સ્યુચર છે અને સાઇટ ઓફ સ્યુચર પર કોઈપણ જાતનું ઇન્ફેક્શન, રેડનેસ, સ્વેલિંગ કે ઇન્ફ્લામેશન છે કે નહીં તે જાણવું અને આમાંથી કોઈપણ જાતની તકલીફ જણાય તો તાત્કાલિક ડૉક્ટરને જાણ કરવી. અસેસ લોકિયા. Note the character, color, amount, order of lochia. Count the number of perineal pads that are saturated in each 8 hours period. Check any clot and bleeding. લોકિયા અસેસ કરવું, જેમાં લોકિયાના કલર, અમાઉન્ટ, ઓર્ડર ચેક કરવામાં આવે છે. જો ડિલિવરીના 3-4 દિવસ થયા હશે તો ડાર્ક રેડ કલરનું લોકિયા પાસ થશે, જેને લોકિયા રૂબ્રા કહેવામાં આવે છે. જો ડિલિવરીના 4 થી 10 દિવસ થયા હશે તો પિંકિશ બ્રાઉન કલરનું લોકિયા પાસ થશે, જેને લોકિયા સિરોસા કહેવામાં આવે છે. અને જો 10 થી 28 દિવસ થયા હશે તો વ્હાઇટિશ યલો કલરનું લોકિયા પાસ થશે, જેને લોકિયા આલ્બા કહેવામાં આવે છે. પેરિનિયલ ઓર સેનિટરી પેડ્સ એવરી 8 અવરલી કાઉન્ટ કરવા અને એની ક્લોટ ઓર બ્લીડિંગ અસેસ કરવું. જો પેરિનિયલ પેડ્સમાં 2.5 સેન્ટીમીટરથી 1 ઇંચ જેટલું સ્ટેઇન જોવા મળશે તો તેને સ્કેન્ટ કે માઇલ્ડ લોકિયા પાસ થયું એમ કહેવાશે. જો પેડમાં 2.5 સેન્ટીમીટરથી 10 સેન્ટીમીટર એટલે કે 1 થી 4 ઇંચ જેટલો સ્ટેઇન જોવા મળશે તો લાઇટ લોકિયા પાસ થયેલું કહેવાશે. પેડમાં 10 થી 15 સેન્ટીમીટર એટલે કે 4 થી 8 ઇંચ જેટલું સ્ટેઇન જોવા મળશે તો મોડરેટ અમાઉન્ટમાં લોકિયા પાસ થયેલું જોવા મળશે. અને એ કવરમાં આખું પેરિનિયલ પેડ ભરાઈ ગયું હશે તો હેવી લોકિયા પાસ થયેલું જોવા મળશે.
Perineal area assessment. Pull the labia from front to back. Check the episiotomy areas of vaginal tearing. Look for hematoma formation. Collection of blood between tissues. Look for hemorrhoids that is developed during pregnancy or during labor from the pushing process or anal varicocytes. Rida scale, that is R, leads to redness, E leads to edema, E leads to ecchymosis, D leads to discharge, A leads to approximation. લેબિયાને ફ્રન્ટથી બેક સુધી પુલ કરવું. એપિઝોટોમી એરિયામાં કોઈપણ જાતનું લેસ્ટ્રેશન કે કોઈપણ હિમેટોમા ફોર્મેશન થયેલું જોવા મળે તો ડૉક્ટરને જાણ કરવી. લેબિયરના લેયર્સ વચ્ચે બ્લડ કલેક્શન થયેલું છે કે નહીં તે જોવું, કારણ કે લોક્યા પાસ થવાના કારણે બ્લડ કલેક્ટ થઈ શકે છે. હેમરોઇડ્સ ચેક કરવું. પ્રેગ્નન્સી દરમિયાન લેબર પ્રોસેસ વખતે એનાલ વેરિકોસાઇટ્સ કે હેમરોઇડ્સ પ્રેઝન્ટ થયેલા જોવા મળે છે. રીડા સ્કેલ, જેમાં આર જણાવે છે રેડનેસ, ઈ જણાવે છે ઇડીમા કે સ્વેલિંગ, ઈ જણાવે છે ઇકાઇમોસિસ. ઇકાઇમોસિસ એટલે કે ડિસ્કલરેશન ઓફ સ્કિન રિઝલ્ટિંગ ફ્રોમ ધી બ્લીડિંગ. ડી ડિસ્ચાર્જ, એ જણાવે છે એપ્રોક્સિમેશન. Assess the Human sign. Make the patient lie on supine position on bed. Keep the sole of patient's foot on dominant side. The calf is flexed at a 90-degree angle. Manipulates the foot in a dorsiflexion movement. Pain is felt in the calf. The Homan sign is positive. Homan sign ચેક કરવા માટે પેશન્ટને સુપાઇન પોઝિશન આપવી, પેશન્ટના ફૂટના સોલને નોન ડોમિનન્ટ સાઇડ પર મુકાવવું, ત્યારબાદ કાફને 90 ડિગ્રી એંગલ પર ફ્લેક્સ કરવું. ફૂટને ડોર્સીફ્લેક્શન મૂવમેન્ટ કરાવવું. જો કાફ મસલ્સમાં પેઇન હશે તો હોમેન સાઇન પ્રેઝન્ટ છે અથવા હોમેન સાઇન પોઝિટિવ છે એમ કહેવાશે. આફ્ટર કેર. પ્લેસ ધ પેશન્ટ કમ્ફર્ટેબલી. રિપ્લેસ ધ આર્ટિકલ્સ ટુ ધ યુટિલિટી રૂમ. રેકોર્ડ ધ ફાઇન્ડિંગ ઓન ધ નર્સિસ રેકોર્ડ. રિપોર્ટ ડોક્ટર if any abnormality finding were found. Breastfeeding tip. No soap on the nipples. Wash in water. Wear supportive bra. Most important is the latch on. Teach measure to assist with the infant getting the nipple and areola in the mouth. બેબી ફીડ કરતું હોવાના કારણે ફક્ત નિપ્પલને પાણીથી સાફ કરવાની સલાહ આપવામાં આવે છે. સોપ યુઝ કરવામાં આવતો નથી અને લેચ ઓન એટલે કે હોલ નિપલ અને એરિયોલા બેબીના માઉથમાં હોય એ રીતે બ્રેસ્ટ ફીડિંગ પોઝિશન આપવી. ટીચ ધ ડિફરન્ટ પોઝિશન ટુ હોલ્ડ ધ બેબી. ફીડ ઓન ડિમાન્ડ. એક્સપ્રેસ કોલેસ્ટ્રોમ ઓન ધ નિપલ આફ્ટર ફીડિંગ. રિમેમ્બર ડ્રોપ્સ ઓફ કોલેસ્ટ્રોમ આર ધ સેમ એઝ ounce ઓફ મિલ્ક. ઇફ wetting 6 to 10 diapers per day, then must be getting enough to eat. Diet and exercise including Kegel exercise to help strengthen your pelvic. બેબીને હોલ કરવા ડિફરન્ટ પોઝિશન આપવી. જ્યારે બેબી ભૂખ્યું થાય ત્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવવું. કોલેસ્ટ્રોમને અવોઇડ નહીં કરવું કે કાઢી નાખવું નહીં. ડાયટ અને એક્સરસાઇઝ સિવાય કેગલ એક્સરસાઇઝ કરવી જે પેલ્વિકને સ્ટ્રેન્થન કરવામાં હેલ્પ કરે છે. લેટ પોસ્ટનેટલ અસેસમેન્ટ. અપ ટુ 6 weeks postnatal assessment or checkup will be there. Assess following history of mother who came for follow-up and postnatal checkup. Check postnatal complications, urinary tract infection, breast engorgement. Check physical symptoms such as still bleeding on occasion, having any other problems. Assess abdominal discomfort, vaginal or perineal pain, urinary or anal pain. Assess emotional status of mother and assess for options for birth control methods and counsel the mother for that.